વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો। આ વિડીયોમાં આપણે ગાલા અસાઇનમેન્ટ પેપરમાં પ્રશ્નપત્ર 5નો વિભાગ બી શરૂ કરીશું। આગળની વિડીયોમાં આપણે દરેક પેપરના દરેક વિભાગની વિડીયો અપલોડ કરી છે। ના જોઈ હોય તો તમે નીચે લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। શરૂ કરીશું આપણે પ્રશ્નપત્ર 5નો વિભાગ બી, જેમાં બે માર્ક્સના દાખલા છે, જેમાં 25 નંબરનો દાખલો છે કે સમાંતર શ્રેણી 6.4, 7.6, 8.8નું nમું પદ શોધો। તો સૌથી પહેલા જ્યારે પણ સમાંતર શ્રેણી આપે એટલે આપણે a અને d ની કિંમત શોધી લઈએ। a એટલે પહેલું પદ, એટલે અહીંયા આપણે લખીશું a બરાબર 6.4 અને d બરાબર એટલે બીજામાંથી પહેલું પદ બાદ કરીએ એટલે a2 માઇનસ a1। a2 છે 7.6 અને a1 છે 6.4। 7.6 માંથી 6.4 બાદ કરીએ એટલે 1.2। તો d ની કિંમત આપણને મળી 1.2, a ની કિંમત મળી 6.4। શોધવાનું છે nમું પદ એટલે an। તો an બરાબર an નું જે પદ શોધવાનું સૂત્ર છે an બરાબર a વત્તા n માઇનસ 1d। આ એક સૂત્ર છે an બરાબર a પ્લસ n માઇનસ 1d। હવે an એટલે શોધવાનું છે a ની કિંમત છે 6.4, n ની કિંમત નથી એટલે n નું n લખીશું, ઓછા 1, d ની કિંમત છે 1.2। 6.4 એની જગ્યાએ છે 1.2 નો ગુણાકાર n સાથે અને -1 સાથે, તો 1.2 ગુણ્યા n એટલે 1.2 જ n થાય, ઓછા 1.2 એકુ 1.2। હવે અહીંયા 6.4 અને 1.2 વચ્ચે છે બાદબાકી, તો 1.2 n તો એની જગ્યાએ જ રહેશે। 6.4 માંથી 1.2 જાય એટલે પ્લસ 5.2 રહે। તો an ની કિંમત આપણને મળી 1.2n વત્તા 5.2। તો આ રીતે 25 નંબરનો દાખલો અહીંયા આપણો પૂરો થયો। હવે આપણે કરીશું 25 નંબરનો અથવાનો દાખલો, જેમાં લખ્યું છે શાંત સમાંતર શ્રેણી 6, 5.5, 5 પછી છેલ્લું પદ છે -12 માં કેટલા પદ છે। કેટલા પદ એટલે n ની કિંમત શોધવાની। તો સૌથી પહેલા આપણે જ્યારે પણ સમાંતર શ્રેણી આપે એટલે આપણને a અને d ની કિંમત મળી જાય। તો a ની કિંમત આપણને મળશે 6, જે આપણને આપેલી છે, પહેલું પદ હોય એ હંમેશા a હોય। d ની કિંમત, d એટલે કે બીજામાંથી પહેલું પદ બાદ કરો, તો 5.5 માંથી જો આપણે 6 બાદ કરીએ તો 0.5 આવે, પણ કેવા માઇનસમાં, કેમ કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરીએ છીએ। તો d ની કિંમત મળી આપણને -0.5। પછી આપણને છેલ્લું પદ પણ આપ્યું છે અને છેલ્લા પદને આપણે an કહીશું, તો an બરાબર -12। શોધવાનું શું છે, કેટલા પદ એટલે n ની કિંમત, તો n આપણે શોધવાનું છે। તો સૂત્ર આપણે આ જ મૂકીશું, જે an વાળું સૂત્ર હતું, an બરાબર a પ્લસ n માઇનસ 1d। હવે an ની કિંમત છે અહીંયા કેટલી છે, -12 બરાબર 6 ની કિંમત છે 6, a ની કિંમત છે 6 પ્લસ n શોધવાનું છે અને d ની કિંમત છે -0.5। પ્લસ 6 આ તરફ જાય એટલે -6 બરાબર આ બાજુ રહેશે n ઓછા 1 અને -0.5। -12 -6 એટલે માઇનસ પ્લસ 12 ને 6 18 એટલે કેવા 18 -18। આ તરફ રહ્યું n -1 અને અહીંયા ગુણાકાર ગણાય એટલે -0.5। -0.5 ગુણાકારમાં છે, આ તરફ આવે એટલે -18 ના છેદમાં જાય અને આ બાજુ રહે -n -1। માઇનસ કેન્સલ થાય। હવે આનું આપણે સાદુરૂપ આપીએ તો 18 ના 18 છેદમાં 0.5 છે, પોઈન્ટ દૂર કરીએ એટલે 5 વધે અને પોઈન્ટનો જે 10 જાય છેદમાં એ અંશમાં આવી જશે, કેમ કે છેદનો છેદ હોય અંશમાં જાય, બરાબર n ઓછા 1। હવે 5 દુ 10 થાય, 18 દુ 36 એટલે 36 બરાબર n ઓછા 1। ઓછા 1 બરાબરની આ તરફ જશે એટલે +1 થાય, એટલે 36 વત્તા 1 બરાબર n।
36 ને 1 37, તો n બરાબર 37। તો આ રીતે આપણો 25 નંબરનો અથવાનો દાખલો પૂરો થયો। 24 નંબરનો દાખલો જોઈશું આપણે કે 3 સેમી 4 સેમી 5 સેમી ત્રિજ્યાવાળા ધાતુના 3 ગોલક ઓગાળીને એક મોટો ગોલક બનાવવામાં આવે તો તે ગોલકની ત્રિજ્યા શોધો। એટલે હવે સૌથી પહેલા 3 નાના ગોલક છે એટલે ગોળા છે એને આપણે ઓગાળવાના છે ને એક મોટો ગોલક બનશે। તો હવે જે ત્રણેયની જે ઘનફળ હશે, ત્રણેય ગોલકનું જે ઘનફળ હશે એ જ ઘનફળ મોટા ગોલકનું બનશે। તો આપણે એમ લખી શકાય કે 3 ગોળાનું ઘનફળ બરાબર એક મોટા ગોળાનું ઘનફળ। તો અહીંયા આપણે આ રીતે હું લખું તો ચાલે। જેમ લખું કે 3 ગોળાનું એટલે 3 ગોલકનું ઘનફળ બરાબર એક મોટા ગોલકનું ઘનફળ, એક મોટા ગોલકનું ઘનફળ। કારણ કે 3 ગોલકનું ઘનફળ હશે એ આપણે ત્રણેય ગોલકને પીગાળવાના છે, ઓગાળવાના છે અને એનાથી જ એક મોટો ગોલક બનાવવાનો છે। તો જેટલું એનું ઘનફળ હશે 3 એ જ એક મોટા ગોલકનું હશે, એટલે બંનેનું ઘનફળ સમાન જ હોય। અહીંયા 3 ગોલકનું ઘનફળ અને અહીંયા એક મોટા ગોલકનું ઘનફળ એ બંનેનું સમાન હશે। તો અહીંયા ત્રિજ્યા કે છે, ધારો કે એને 3 ગોલક છે, એકની જે ત્રિજ્યા એટલે R1 નામ આપીએ 3 સેમી, બીજું છે એને R2 નામ આપીએ એટલે 4 સેમી ત્રિજ્યા છે, ને જે ત્રીજો ગોલક છે એને R3 નામ આપીએ એટલે 5 સેમી। શોધવાનું છે આપણે કે મોટા ગોલકની ત્રિજ્યા જે ગોલક બનશે તો એની ત્રિજ્યાને આપણે કેપિટલ R ધારીએ। આ બધા R નો મતલબ છે ત્રિજ્યા જ, એ તો અલગ અલગ છે એટલે આપણે R1 R2 R3 અને કેપિટલ નામ આપ્યું છે। તો સૌથી પહેલા આપણે ગોલકનું ઘનફળ, તો ગોલકનું ઘનફળનું સૂત્ર છે 4/3 પાઈ R નો ઘન। પણ અહીંયા 3 ગોલક છે એટલે આપણે 3 વાર લખવું પડશે અને દરેકનો સરવાળો। તો 3 ગોલક એટલે કે 4/3 પાઈ નો ઘન આ એક ગોલક થયો, વત્તા 4/3 પાઈ R નો ઘન બીજો ગોલકનું ઘનફળ, વત્તા 4/3 પાઈ R નો ઘન આ ત્રીજા ગોલકનું ઘનફળનું સૂત્ર બરાબર એક મોટા ગોલકનું ઘનફળ। તો ગોલકનું ઘનફળનું સૂત્ર તો એ જ રહે 4/3 પાઈ R નો ઘન। હવે અહીંયા 3 ગોલક છે ને 3ની ત્રિજ્યા અલગ અલગ છે અને આપણે ઉપર R1 R2 R3 નામ આપ્યા છે, તેથી અહીંયા આપણે R1 R2 અને R3 નામ આપીશું। એવી જ રીતે આ જે R છે એને આપણે કેપિટલ R નામ આપીશું, કારણ કે આને આપણે કેપિટલ R ધાર્યું છે। હવે આપણે તમે અહીંયા જોઈ શકો છો કે બધાના અંદર આ જે 3 છે આ જે 3 ગોલકનું જે ઘનફળનું સૂત્ર છે એના અંદર 4/3 બધામાં કોમન છે અને પાઈ પણ કોમન છે। તો 4/3 અને પાઈ આ 3 ના અંદરથી કોમન આવી જશે એટલે 12 આવી જશે। કાઉન્સમાં વધશે R1 નો ઘન વત્તા R2 નો ઘન વત્તા R3 નો ઘન। આ તરફ જેમ છે એમ જ રાખીએ આપણે। બંને બાજુ તમે જુઓ આ જે 4/3 પાઈ છે એ જો બરાબરની આ તરફ જાય, અત્યારે પ્લસમાં છે, બરાબરની આ તરફ જશે તો માઇનસમાં જશે, એટલે આ 4/3 પાઈ ને આ 4/3 પાઈ કેન્સલ થશે। તો આ બાજુ હવે વધશે R1 નો ઘન વત્તા R2 નો ઘન વત્તા R3 નો ઘન, આ બાજુ વધશે R નો ઘન। હવે R1 તો એની કિંમત છે આપણી પાસે 3 એટલે 3 નો ઘન, R2 એટલે 4 4 નો ઘન, R3 એટલે 5 5 નો ઘન અને આનો R આપણે શોધવાનો છે। 3 નો ઘન 27 થાય, 4 નો ઘન 64 થાય, 5 નો ઘન 125 થાય, આ આપણે શોધવાનું છે। 125 64 ને 27 નો તમે કરો સરવાળો તો 216 થાય, 216 બરાબર R નો ઘન। ઘન આ તરફ જાય એટલે ઘનમૂળ બની જાય, તો 216 ના ઉપર ઘનમૂળ આવે। તો કોનો ઘનમૂળ 216 છે? તો 6 નો ઘન 216 અને 216 નો ઘનમૂળ 6
એટલે આર બરાબર આપણી પાસે કિંમત રહેશે 6 સેમી। તો અહીંયા આપણે 26 નંબરનો દાખલો છે તે પૂરો થયો। હવે આપણે જોશું 27 નંબરનો દાખલો, જેમાં લખ્યું છે એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે। માલિની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે। નંબર 1 નારંગીના સ્વાદની મીઠાઈ હોય, નંબર 2 લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી? ખૂબ જ ઇઝી દાખલો છે અને આમાં કોઈ ગણતરી નથી। બે વસ્તુ આપણે શોધવાની છે, બે પ્રશ્ન છે, એની સંભાવના આપણે શોધવાની છે। નંબર 1 માં કે છે નારંગીના સ્વાદની મીઠાઈ હોય, નારંગીના સ્વાદની મીઠાઈ હોય। હવે આપણને ઉપર ચોખ્ખું કહે છે કે એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈ છે। તો જો થેલાના અંદર લીંબુના સ્વાદની જ મીઠાઈ હોય તો શું આપણે એમાંથી મીઠાઈ કાઢીએ, જોયા વગર એક મીઠાઈ કાઢીએ તો શું એ મીઠાઈ નારંગીના સ્વાદની નીકળે? ના નીકળે। કેમ કે અંદર બધી જ મીઠાઈઓ લીંબુના સ્વાદની છે, તો નારંગીના સ્વાદની તો આવશે જ નહીં। એટલે આ સંભાવનાનો જવાબ કેટલો? 0, કેમ કે આ ઘટના શક્ય જ નથી। તો અશક્ય ઘટના હોય, જે શક્ય હોય જ ના, તો એની સંભાવનાનો જવાબ આવે હંમેશા 0। તો આ થઈ ગયો આપણો પહેલાનો જવાબ। બીજું ચેક કરીશું। લીંબુના સ્વાદની મીઠાઈ હોય, તો નંબર 2 લખ્યું આપણે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના। હવે ઉપર આપણને ચોખ્ખું કહે છે કે થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈ છે અને આપણે જે કાઢીએ છીએ એ પણ લીંબુના સ્વાદની જ નીકળે છે। તો આ શક્ય ઘટના છે અને શક્ય ઘટનાની સંભાવના હંમેશા 1 થાય। તો અહીંયા આપણો 27 નંબરનો દાખલો છે તે પૂરો થયો। હવે આપણે જોઈશું 28 નંબરનો દાખલો, જેમાં લખ્યું છે કે 13, 14, 15 એમ કરતાં 60 સુધી ક્રમાંકવાળી ચબરખીઓ બરાબર ભેળવ્યા પછી એક પેટીમાં મૂકવામાં આવે છે। ત્યારબાદ તેમાંથી એક ચબરખી યાદચ્છિક રીતે ઉપાડવામાં આવે છે। ઉપાડવામાં આવેલ ચબરખી પરની સંખ્યાના સંદર્ભે નીચેની સંભાવનાઓ શોધો। નંબર 1 તે સંખ્યા 5 વડે વિભાજ્ય હોય, નંબર 2 તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય। હવે આપણે સૌથી પહેલાં એ જોઈએ કે આ જે પેટી છે, પેટીમાં જે ચિઠ્ઠીઓ છે, ચબરખીઓ છે, એ કુલ કેટલી છે? તો જો 13 નંબરથી ચાલુ થાય છે, એટલે પહેલી જે ચિઠ્ઠી હશે એમાં 13 નંબર છે, બીજીના અંદર 14 નંબર, પછી 15 નંબર, એમ કરતાં 60 નંબર સુધી એને ચબરખીના ઉપર ક્રમાંક લખેલા છે। તો કુલ કેટલી ચબરખી હશે? તો કુલ હશે 48। કેવી રીતે? જો આપણે 1 થી 60 નંબર લખીએ તો એના અંદર 1 થી 12 છે જો નથી લખેલી, તો 1 થી 12 ને બાદ કરી દો, તો 60માંથી 12 બાદ જાય એટલે 48 રહે। તો અહીંયા આપણે સૌથી પહેલા એમ લખીશું કે અહીં કુલ ચબરખી બરાબર 48। તો જે કુલ સંખ્યા હોય એ જ આપણે કુલ સંભાવના શોધવાનું પરિણામ હોય। તો લખીશું તેથી કુલ પરિણામ બરાબર પણ 48। હવે નંબર 1 છે તે શોધીશું, એને આપણે ઘટના A કહીએ। તો ઘટના A બરાબર તે સંખ્યા 5 વડે વિભાજ્ય હોય, તો 5 વડે વિભાજ્ય હોય ઘટના A। તો હવે જે 13 થી લઈને જે ચબરખી છે 60 સુધીની, આ સંખ્યામાં કેટલી સંખ્યા છે જે 5 વડે વિભાજ્ય હોય? 5 વડે વિભાજ્યનો મતલબ કે 5ના ઘડિયામાં આવે। તો જો 13 તો ના આવે, 14 બી ના આવે, 15 આવે, એટલે આપણે લખીશું 15, પછી 20 આવશે, 5-5નો ફરક કરીએ, પછી 25 આવે, 25, 35, 40, 45, 50, 55 અને 60। તો આટલી સંખ્યા છે જે 5 વડે ભાગ ચાલે। તો જોઈએ કેટલી થઈ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10। તો ઘટના એ આવશે 10, કેમ કે 10 સંખ્યા એવી છે જે 13 થી 60ના વચ્ચે કે 5 વડે વિભાજ્ય છે।
હવે આની આપણે શોધીએ સંભાવના, એટલે P ઓફ A બરાબર ઘટના એના પરિણામ જે 10 છે છેદમાં કુલ પરિણામ જે 48 છે. 10 છે 48 છે ભાગ ચાલે કારણ કે બંને બેકી સંખ્યા છે, તો અડધા અડધા કરી દઈએ. 10ના અડધા 5 અને 48ના અડધા 24. તો આપણો પહેલાનો જવાબ છે 5/24. હવે જોઈએ આપણે નંબર 2. નંબર 2માં કે છે તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય તો એને આપણે ઘટના B ધારીએ. તો ઘટના B બરાબર પૂર્ણ વર્ગ સંખ્યા હોય. પૂર્ણ વર્ગ સંખ્યા હોય. હવે પૂર્ણ વર્ગ એટલે શું? તો પૂર્ણ વર્ગ એટલે એવી સંખ્યાઓ જે કોઈનો વર્ગ છે. ધારો કે 2નો વર્ગ 4 એટલે 4 એ પૂર્ણ વર્ગ ગણાય. 3નો વર્ગ 9 તો 9 એ પૂર્ણ વર્ગ ગણાય. તો તમે અહીંયા જોઈ શકો છો મેં 1 થી 25 પૂર્ણ વર્ગ લખ્યા છે, 1 થી લઈને 25 સુધીના. તો અહીંયા કે છે કે જે આપણી 13 થી લઈને 60 સુધીની સંખ્યાઓ છે. તો 13 થી 60ના વચ્ચે એવી કેટલી સંખ્યા છે જે પૂર્ણ વર્ગ છે? તો જોઈએ આપણે આ લાઈનમાં જોવાનું. 1 છે પૂર્ણ વર્ગ, 4 છે, 9 છે, તો 16 આવે કેમ કે 13 પછી 16 છે. 16, 25, 36, 49, બસ આટલી સંખ્યા કેમ કે 64 પછી 60 થી વધી જાય. તો 1, 2, 3, 4 આ 4 સંખ્યા એવી છે જે પૂર્ણ વર્ગ છે. 16, 25, 36 અને 49. એટલે 13 થી લઈને 60ના વચ્ચે જે આવે જે પૂર્ણ વર્ગ સંખ્યાઓ તે 4 સંખ્યા છે. શોધીએ આપણે આની સંભાવના, એટલે P ઓફ B બરાબર ઘટના Bના પરિણામ એટલે 4 છેદમાં કુલ પરિણામ એટલે કે 48. તો 12ના ઘડિયામાં 48 આવે છે. 12 ચોક 48. ઉપર કશું ના વધે એટલે 1 વધે, છેદમાં 12 છે. એનો મતલબ કે જવાબ આવ્યો 1/12. હવે આપણે જોઈશું 29 નંબરનો દાખલો, જેમાં રકમ છે દ્વિઘાત બહુપદી 4s નો વર્ગ ઓછા 4s વત્તા 1ના શૂન્યો શોધો તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. આ દાખલો પ્રકરણ નંબર 2નો છે અને સ્વાધ્યાય 2.2નો દાખલો છે. તો સૌથી પહેલા આજે આપણને દ્વિઘાત બહુપદી આપી છે 4s નો વર્ગ ઓછા 4s વત્તા 1. આના આપણે શૂન્ય શોધવાના છે. તો શૂન્ય શોધીએ તો પહેલાનો કરીએ આપણે ગુણાકાર. 4 એકુ 4. જે પહેલો જે સંખ્યા છે 4 છે, છેલ્લી સંખ્યા 1 છે. 4 એકુ 4. 4ના એવા ભાગ પાડીએ કે કરીએ ગુણાકાર 4 આવે અને કરીએ સરવાળો તો -4 આવે. તો 2 ગુણ્યા 2 તો 2 દુ 4 ને 2 વત્તા 2 તો 4, પણ આપણે -4 કરવા છે તો માઇનસ આપવું પડે. -2 -2 માઇનસ માઇનસ પ્લસ ને 2 ને 2 4 એટલે -4. એટલે હવે આપણે 4s જે ભાગ પાડીશું -2s -2s. તો પહેલો જે પદ છે એ તો સેમ રહેશે. 4s નો વર્ગ ઓછા 2s ઓછા 2s વત્તા 1 બરાબર 0. 2 ની પેર બનાવીશું. આ બંનેમાં કોમન નીકળશે 2s. અંદર વધશે 2ના ઘડિયામાં 4 કરે આવે 2 દુ 4. s નો વર્ગ છે તો માત્ર s ઓછા 2s ના 2s 12 આવી ગયા એટલે 1 વધે. આ બાજુ કોમન કશું ના નીકળે એટલે અહીંયા માઇનસ છે, ના નીકળે કોમન એટલે 1 આપણે નીકાળવાનું. હવે વધશે 2s ઓછા 1. અહીંયા પ્લસનું શું થઈ ગયું? માઇનસ, કારણ કે આગળ માઇનસ છે એટલે અંદરની નિશાની ચેન્જ થઈ જાય બરાબર 0. બંને કાઉન્સ સેમ થઈ ગયા એટલે એને એકવાર લખો 2s ઓછા 1 અને આ જે વધ્યું એને પણ એક કાઉન્સમાં લખો 2s ઓછા 1 બરાબર 0. હવે આપણે 0 બંને કાઉન્સના પાછળ આપીશું 2s ઓછા 1 બરાબર 0 અને આ કાઉન્સના પાછળ પણ 2s ઓછા 1 બરાબર 0. 2s બરાબર -1 આ તરફ જાય તો +1, અહીંયા પણ એ જ થશે. -1 આ તરફ જાય તો +1. હવે s શોધવું છે તો s બરાબર 1, 2 છે ગુણાકારમાં, આ તરફ જાય ભાગાકારમાં, તો જવાબ આવ્યો s નો 1/2 એટલે 1 શૂન્ય મળી ગયું. અહીંયા પણ આપણે શોધવું છે s એટલે 2 ગુણાકારમાં, તો ભાગાકારમાં આપણને બીજા s એટલે બીજો શૂન્ય મળી ગયો. તો અડધો દાખલો આપણો પૂરો થઈ ગયો. હવે આપણને ઉપર કહે છે કે તેના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો, એટલે કે શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકારનું સૂત્ર મૂકવાનું. તો સૌથી પહેલા ફરીથી જે આપણી રકમ હતી એ લખી નાખીશું. 4s નો વર્ગ ઓછા 4s વત્તા 1. હવે આમાં જે s ના વર્ગના આગળ છે ને એ a કહેવાય,
તો a બરાબર 4, b s ના આગળ b એટલે -4 અને c એટલે ખાલી 1. તો abc થઈ ગયું. સૌથી પહેલા આપણે શૂન્યોનો કરીશું સરવાળો. તો લખીશું શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળાનું સૂત્ર છે -b/a, માઇનસ નું માઇનસ, b એટલે -4 છેદમાં a એટલે 4, માઇનસ માઇનસ પ્લસ એટલે કે માત્ર 4 છેદમાં 4, 4 એકુ 4 એટલે જવાબ 1 આવ્યો. હવે સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસીએ તો માઇનસ નું માઇનસ, b એટલે 4 હતું છે ને, b એટલે -4 અને -4 એટલે s નો સહગુણક છે તો લખીશું s નો સહગુણક. આવું લખવું પડે. છેદમાં a એટલે 4 ને 4 એટલે s ના વર્ગનો સહગુણક છે તો s ના વર્ગનો સહગુણક. તો આ રીતે શૂન્યોનો સરવાળા વચ્ચેનો સંબંધ ચકાસ્યો. હવે આપણે શૂન્યોનો ગુણાકાર લખીશું. તો શૂન્યોનો ગુણાકાર, શૂન્યોનો ગુણાકાર એટલે કે c છેદમાં a આ સૂત્ર છે. c એટલે 1, a એટલે 4, 1 છેદમાં 4. હવે આપણે c એટલે 1 ને 1 એટલે શું છે? અચળ પદ. તો લખીશું અચળ પદ, અચળ પદ છેદમાં 4, 4 એટલે a ને a એટલે કોણ છે? 4 ને 4 એટલે s ના વર્ગનો સહગુણક તો લખીશું s ના વર્ગનો સહગુણક. તો આ રીતે આપણો 29 નંબરનો જે દાખલો છે તે પૂરો થયો. આપણે જોઈશું 30 નંબરનો દાખલો, જેમાં રકમ છે 2 tan નો વર્ગ 45 વત્તા cos નો વર્ગ 30 ઓછા sin નો વર્ગ 60 ની કિંમત શોધો. તો હવે આ દાખલા માટે તમને આ કોષ્ટક યાદ હોવું જોઈએ, જે તમે જોઈ શકો છો. સૌથી પહેલા આપણે રકમ છે તે રકમ લખીશું 2 tan નો વર્ગ 45 વત્તા cos નો વર્ગ 30 ઓછા sin નો વર્ગ 60. 2 ના 2 અહીં હોય ગુણાકાર એટલે ગુણાકાર. tan 45 તો tan 45 ની કિંમત છે 1 તો 1 પર ઉપર વર્ગ છે તો વર્ગ લખીશું. વત્તા cos 30, cos 30 ની કિંમત છે વર્ગમૂળમાં 3 છેદમાં 2 ઉપર વર્ગ છે તો વર્ગ લખીશું. ઓછા sin 60 તો sin 60 ની કિંમત છે વર્ગમૂળમાં 3 છેદમાં 2 તો વર્ગમૂળમાં 3 છેદમાં 2 ઉપર વર્ગ છે તો વર્ગ. હવે 1 નો વર્ગ એટલે 1 થાય તો 2 એકુ 2 એટલે આ બધાનું 2 થઈ ગયું માત્ર. હવે આ બાજુ તમે જુઓ તો વર્ગ આનો પણ ગણાય, આનો પણ ગણાય તો 2 અને આ વર્ગ છે અને વર્ગમૂળમાં 3 છે તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય તો માત્ર 3 વધે. છેદમાં 2 નો વર્ગ 4 એટલે 4 થઈ ગયું. ઓછા અહીંયા પણ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય તો માત્ર ઉપર 3 વધે. છેદમાં 2 નો વર્ગ 4. હવે 3 છેદમાં 4 પ્લસમાં છે, 3 છેદમાં 4 માઇનસમાં છે તો પ્લસ માઇનસ કેન્સલ થાય તો માત્ર જે વધ્યું તે 2 વધ્યું એટલે આપણો જવાબ છે તે 2 આવ્યો. 31 નંબરના દાખલામાં આપણે વાત કરીશું કે 2 સમકેન્દ્રી વર્તુળો પૈકી મોટા વર્તુળની ત્રિજ્યા 25 સેમી છે તથા તે વર્તુળની 48 સેમી લાંબી જીવા નાના વર્તુળને સ્પર્શે છે. તો નાના વર્તુળની ત્રિજ્યા શોધો. હવે જ્યારે 2 સમકેન્દ્રી વર્તુળ હોય એનો મતલબ કે એકના અંદર એક વર્તુળ હશે. ધારો કે આપણે એક વર્તુળ દોરીશું જે મોટો વર્તુળ છે અને એક વર્તુળ એના અંદર દોરીશું જે નાનો વર્તુળ છે. તો 2 સમકેન્દ્રી વર્તુળ દોર્યો આમે. હવે કે છે કે મોટા વર્તુળની ત્રિજ્યા 25 સેમી. તો જ્યારે પણ આવો દાખલો પૂછાય ને તો આપણે એક એવી રીતે દોરવાનો ત્રિજ્યાઓ અને જીવા કે કાટકોણ ત્રિકોણ બને. એટલે સૌથી પહેલા આપણે નાના વર્તુળની ત્રિજ્યા આ દોરીશું. ધારો કે આ A છે ના B એટલે AB શું થઈ ગયું? નાના વર્તુળની ત્રિજ્યા. પછી મોટા વર્તુળની ત્રિજ્યા આપણે કેટલી દોરવાની? આ B ના સામે એક બિંદુ દોરી દેવાનો અને આ કેન્દ્ર એટલે A ને આને જોડી દો તો આ ધારો કે C થઈ ગયું. તો આ AC છે મોટા વર્તુળની ત્રિજ્યા. હવે જીવા દોરવાની છે. એવી જીવા એટલે મોટા વર્તુળની જીવા જે નાના વર્તુળને છેદે એટલે સ્પર્શે. તો આ રીતે ધારો કે D નામ આપું તો આ D અને C, આ DC છે એ મોટા વર્તુળની જીવા છે જે નાના વર્તુળને B આગળ છેદે છે. અને જો A B C આ શું બની ગયું?
કાટકોણ ત્રિકોણ. હવે 25 સેમી જે માપ છે તે મોટા વર્તુળની ત્રિજ્યા એટલે AC નું માપ છે 25 સેમી. તો અહીં આપણે એમ લખી શકીએ AC બરાબર 25 સેમી. પછી કે છે 48 સેમી શું છે એ લાંબી જીવા એટલે આ જે DC માપ છે ને એ 48 સેમી છે. શોધવાનું શું છે નાના વર્તુળની ત્રિજ્યા એટલે AB નું માપ શોધવાનું છે એટલે AB આપણે શોધવાનું છે. હવે કેવી રીતે તો જો આ DC છે ને આખું અહીંથી લઈને આખું આ માપ એ 48 સેમી છે તો જીવા છે તો અડધું માપ કેટલું થાય આ BC નું તો BC નું માપ થાય 24 કેમ કે જો આ B છે ને એ DC ના વચ્ચે છે તો આ રીતે આપણે લખીશું કે અહીંયા DC બરાબર 2 ગુણ્યા BC એટલે તો જો તમે BC ના ડબલ કરો BC ને 2 સાથે ગુણો ને તો આખું DC થઈ જાય. ધારો કે આટલું BC ને ફરીથી આટલું BC ઉમેરો તો BC ને BC તો આખું DC થઈ જાય. તો DC તો 48 છે આપણી પાસે 2 ના 2 ગુણ્યા BC ના BC 2 ગુણાકારમાં છે આ તરફ જાય તો ભાગાકારમાં એટલે BC અહીંયા વધે 24 24 દુ 48 તો BC ની કિંમત આવે 24 સેમી. તો BC એટલે આપણને આ નીચે જે પાયો છે ત્રિકોણનો એ કિંમત મળી ગઈ. શોધવાનું છે હવે AB એટલે કાટકોણ ત્રિકોણ બને છે એટલે પાયથાગોરસનો પ્રમેય આવે પાયથાગોરસનું સૂત્ર આવે. તો અહીં આપણે એમ લખાય કે પાયથાગોરસના નિયમ મુજબ કર્ણનો વર્ગ એટલે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AC એટલે 25 તો 25 નો વર્ગ બરાબર AB એટલે શોધવાનું છે અને BC એટલે 24 નો વર્ગ. 25 નો વર્ગ તો 25 નો વર્ગ એટલે 625 બરાબર AB શોધવાનું છે 24 નો વર્ગ એટલે 576 576 પ્લસમાં આ તરફ જાય તો માઇનસમાં આ બાજુ માત્ર AB નો વર્ગ વધે 625 માંથી 576 બાદ કરીએ એટલે 49 આવે એટલે AB નો વર્ગ આ તરફ જાય તો વર્ગમૂળ બની જાય એટલે AB વધે માત્ર તો 49 નો વર્ગમૂળ એટલે 7 તો AB બરાબર 7 એનો મતલબ કે નાના વર્તુળની ત્રિજ્યા 7 સેમી જવાબ આવે. હવે આપણે 32 નંબરનો દાખલો શરૂ કરીએ જે પ્રકરણ નંબર 9નો છે. જ્યારે સૂર્યનો ઉચ્છેદ કોણ 45° હોય ત્યારે 80 મીટર ઊંચા બહુમાળી મકાનના પડછાયાની લંબાઈ કેટલી હોય. તો જ્યારે પણ આ રીતનો દાખલો હોય ઉચ્છેદ કોણ લખ્યું હોય કે અવછેદ કોણ આવો શબ્દો હોય એટલે સમજી જવાનું કે આ 9મા પ્રકરણનો દાખલો છે. અને જ્યારે પણ 9મા પ્રકરણનો દાખલો હોય એટલે ઉચ્છેદ કોણ કે અવછેદ કોણ આવો શબ્દ લખેલો રકમ હોય એટલે આપણે સૌથી પહેલા એક કાટકોણ ત્રિકોણ બનાવી દેવાનો એટલે આમાં કાટકોણ ત્રિકોણ જ બનશે. તો સૌથી પહેલા એમ કહે છે કે જ્યારે સૂર્યનો ઉચ્છેદ કોણ 45° હોય ત્યારે 80 મીટર ઊંચા બહુમાળી મકાનના પડછાયાની લંબાઈ કેટલી. તો ધારો કે આ જે આપણે દોરીએ છીએ ઊભી બાજુ આ AB નામની તે એક બહુમાળી શું છે મકાન છે AB. તો જ્યારે કોઈ વસ્તુ ઊભી હોય તો એનો પડછાયો ક્યાં પડે પડછાયો હંમેશા જમીન ઉપર પડે એટલે આપણે આ જમીન B અને C એટલે આ BC શું છે પડછાયો છે AB બહુમાળી મકાન છે AC ને જોઈન્ટ કરી દઈએ એટલે આ એક કાટકોણ ત્રિકોણ બની ગયો. અહીં કહે છે કે ઉચ્છેદ કોણ 45 યાદ રાખવાનું હંમેશા ખૂણો C આગળ બનાવવાનો એટલે નીચેની તરફ તો 45° ખૂણો બને. હવે ખૂણો અહીંયા છે અને આ AB એટલે આ મકાન છે જેની લંબાઈ છે 80 મીટર તો આ AB નું માપ થઈ ગયું 80 મીટર. શોધવાનું છે પડછાયો એટલે BC પડછાયો છે એની આપણે લંબાઈ શોધવાની. તો આ 45° ખૂણાથી માપ આપેલું છે સામેની બાજુ એટલે AB નું શોધવાનું છે પાસેની બાજુ એટલે BC નું. તો હવે એવો કયો ખૂણો છે કે જેનો સૂત્રમાં આવે છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તેવું tan છે tan થીટા. તો આપણે લખીશું tan થીટા બરાબર સામેની બાજુ એટલે સાબા છેદમાં પાસેની બાજુ એટલે પાબા. tan થીટા થીટા એટલે ખૂણો અને આપણને 45° નો ખૂણો આપ્યો છે. સામેની બાજુ 80 છે
પાસેની બાજુ શોધવાની છે, એટલે આપણે અહીંયા બીસીનું બીસી લખીશું. ચલો tan 45, તો tan 45ની કિંમત હમણાં જ આપણે જે કોષ્ટક તમને બતાડ્યું, tan 45ની કિંમત છે 1. તમે જોઈ શકો છો tan 45. તો અહીંયા 1 લખીશું. આ બાજુ 80 વધે, નીચે BC વધે. BC અને 1, BC છેદમાં છે, આ તરફ જાય તો ગુણાકારમાં, તો BC ગુણ્યા 1 એટલે BC જ થાય, તો BC બરાબર 80. તો આપણને જવાબ મળી ગયો BC 80. તો અહીંયા છે મીટર છે 80 મીટર, એટલે આપણે છેલ્લે લખીશું 80 મીટર, એટલે એમ લખો તો પણ ચાલે. હવે આપણે જોઈશું 33 સ્તંભનો દાખલો, જેમાં રકમ છે બિંદુ -1 6, બિંદુઓ -3 10 અને 6 8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે, એટલે કે 7મા પ્રકરણનો દાખલો છે. સૌથી પહેલા આપણે એક રેખાખંડ દોરીશું, જેને નામ આપી દઈશું A અને B. તો હવે 3 બિંદુ છે. આ પહેલા બિંદુનો યામ, બીજા બિંદુનો યામ, ત્રીજા બિંદુનો યામ. તો હવે આ બે AB છે એ કયા બિંદુનો યામ હશે? તો યાદ રાખવાનું, જ્યારે બે બિંદુઓ એટલે બે યામની વચ્ચે અને શબ્દ હોય ને, તો એ હંમેશા A ને B હોય. તો જુઓ, આ 3 અને 10, આ કૌંસ અને આ કૌંસની વચ્ચે અને છે, તો એટલે આ A ના યામ થશે -3 10 અને B ના યામ થશે 6 8. તો હવે 6 -8, તો આ જે બિંદુ છે એ કંઈ હશે. ધારો કે અહીંયા મૂકું છું, એક બિંદુ છે P નામનું, જેના યામ છે -1 અને 6. તો કે કયા ગુણોત્તર એટલે કે M1 અને M2, M1 જેમ M2 શોધવાનું છે આપણે. એટલે M1 કેટલા હોય, M2 કેટલા હોય. તો જ્યારે પણ ગુણોત્તર, માત્ર ગુણોત્તર શોધવાનો હોય, માત્ર, તો યાદ રાખવાનું, જે વિભાજનનું જે સૂત્ર છે, વિભાજન બિંદુનું જે આપણી પાસે સૂત્ર છે, એના અંદર કોઈ પણ એક મૂકવાનું, જે તમે અહીંયા જોઈ શકો છો. xy બરાબર m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2. આ થયું માત્ર x યામનું સૂત્ર, કેમ કે અહીં જો બધામાં x જ આવે છે. પછી આ આખું છે સૂત્ર વિભાજન સૂત્રનું. તો જ્યારે પણ માત્ર ગુણોત્તર શોધવાનું આવે, ખાલી m1 m2, તો આ આખામાંથી અડધું મૂકો. માત્ર કાં તો x વાળું મૂકો સૂત્ર, કાં તો y વાળું. કારણ કે x, આ જે સૂત્ર છે x નું, એના અંદર પણ m1 m2 આવે છે ને y વાળામાં પણ m1 m2 આવે છે. તો કોઈ પણ એક મૂકો. તો ધારો કે હું x વાળું મૂકું છું, તો x વાળું હું સૂત્ર મૂકું, તો x ના યામ બરાબર m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2. તો આ થઈ ગયું x ના યામનું સૂત્ર. હવે x1 x2 એટલે કે આ x1 થાય, આ y1 થાય, x2 થાય, આ y2 થાય. આ જે યામ છે x અને આ y, તો x ના યામ એટલે -1 બરાબર m1 શોધવાનું છે, ગુણ્યા x2, x2 એટલે 6 વત્તા m2 આપણે શોધવાનું છે, ગુણ્યા x1 એટલે -3 છેદમાં m1 પ્લસ m2 શોધવાનું છે. હવે m1 પ્લસ m2 છે, છેદમાં છે, બરાબરની આ તરફ જાય તો ગુણાકારમાં, અને ગુણાકારમાં -1 છે, તો m1 ગુણ્યા -1 એટલે -m1. પછી m2 ગુણ્યા -1 એટલે -m2 બરાબર 6 ગુણ્યા m1 એટલે 6m1 પ્લસ -3 ગુણ્યા m2 એટલે 3m2. હવે m1 વાળાને એક તરફ લખીએ, m2 વાળાને એક તરફ લખીએ. આ બાજુ -m1 તો છે, 6m1 પ્લસમાં છે, આ તરફ આવે તો 6m1 માઇનસમાં થઈ જાય. આ બાજુ 3m2 છે, -m2 અહીંયા છે, આ તરફ જાય તો +m2 થઈ જાય. માઇનસ પ્લસ 6m1 અને 1m1, તો 6 ને 1 7, તો 7m1 પણ કેવા માઇનસમાં. આ બાજુ માઇનસ પ્લસ એટલે માઇનસ બાદબાકી, તો 3m2 માંથી 1m2 જાય એટલે 2m2 વધે, પણ કેવા માઇનસમાં. હવે આપણે m1 m2 ને એક તરફ મૂકીશું અને સંખ્યાને એક તરફ. m1 તો છે જ અહીંયા, m2 ગુણાકારમાં તો છેદમાં જશે, -2 તો છે, -7 ગુણાકારમાં તો છેદમાં જાય, માઇનસ કેન્સલ,
એટલે M1 આપણને 2 મળ્યા અને M2 મળ્યા 7, એટલે કે M1 જેમ M2 ની કિંમત છે 2:7. આપણે વિભાગ બી નો છેલ્લો દાખલો ગણીશું. કોઈ વર્ગીકૃત માહિતી માટે જો સિગ્મા FI બરાબર 325 અને સિગ્મા FI બરાબર 25 હોય તો માહિતીનો મધ્યક શોધો. હવે મધ્યકના 3 સૂત્ર છે અને તમને ચોખ્ખું લખ્યું છે સિગ્મા FI એટલે FI વાળું સૂત્ર મૂકવાનું, જે પહેલું સીધી રીત જેને પ્રત્યક્ષ રીત પણ કહેવાય. એટલે આપણે એમ લખીશું કે x બાર બરાબર સિગ્મા FI છેદમાં સિગ્મા FI. હવે FI ની કિંમત છે જ આપણી પાસે 325 છેદમાં સિગ્મા FI ની પણ છે 25. તો 325 નો ભાગાકાર આપણે 25 સાથે કરીએ. 325 અંદર 25 બાર, 25 એકુ 25, 32 માંથી 25 જાય એટલે 7 વધે, ઉપરથી ઉતાર્યા આ 5, 75 થઈ ગયા. 25 તરી 75 એટલે જવાબ છે 13. એનો મતલબ કે જે મધ્યક શોધવાનું છે આપણે તો x બાર બરાબર 75. તો અહીંયા આપણો વિભાગ બી પૂરો થઈ ગયો. નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ સી શરૂ કરીશું.